નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત થવું સહેલું નથી, પણ ખેડૂત હોવું ગૌરવ છે। હું ચેતન દલવાડી અને આપ જોઈ રહ્યા છો CTS મીડિયા। અહીં મળશે તમને વાવેતરથી કાપણી સુધીની સાચી માહિતી, ખાતર, દવા, જીવાત અને રોગ નિયંત્રણ, ઓછા ખર્ચે વધુ ઉત્પાદનના ઉપાયો। કારણ કે અમારો મંત્ર એક જ છે, સાચી માહિતી, મજબૂત ખેડૂત। જો તમે પણ ખેતીમાં આગળ વધવા માંગતા હો તો CTS મીડિયાને સબસ્ક્રાઇબ કરો। જય જવાન જય કિસાન। ખેડૂત મિત્રો, આપણે ચણાનો પાક 5 નવેમ્બર 2025ના દિવસે વાવેતર કર્યો છે। આજે આપણે વાવેતરથી લઈને પાક પૂરતો તૈયાર થાય ત્યાં સુધીની સંપૂર્ણ માહિતી સમજીએ। વાવેતર બાદ 7 થી 10 દિવસ પછી ચણાનું બીજ જમીનમાં ફૂટીને અંકુર બહાર આવે છે। જમીનમાં યોગ્ય ભેજ હોવો જરૂરી છે। પાણી ભરાવું ન રહે તેનું ખાસ ધ્યાન આપવું જોઈએ। 15 થી 25 દિવસ શરૂઆતની વૃદ્ધિ પછી છોડમાં 2 થી 4 પાંદડા આવે। આ સમયે હલકી નીંદણ નિયંત્રણ જરૂરી છે। જો જરૂર હોય તો નાઇટ્રોજન વત્તા ફોસ્ફરસનો હળવો છંટકાવ જરૂરી છે। 30 થી 40 દિવસ ઝાડ મજબૂત થવાની અવસ્થા, છોડ ફેલાવા લાગે પછી આ સમયે સૂક્ષ્મ તત્વો બોરોન, ઝિંકનો છંટકાવ લાભદાયક જીવાત પર નજર રાખવી જરૂરી છે। 45 થી 60 દિવસ ફૂલ આવવાની શરૂઆત પછી આ ચણાના પાક માટે સૌથી મહત્વપૂર્ણ સમય, પાણીનો તાણ ન આવે તેનું ધ્યાન જરૂરી છે। પોટાશ અને કેલ્શિયમ આપવાથી ફૂલ અને ફળી મજબૂત બને છે। 65 થી 85 દિવસ ફળી અને દાણા ભરાવ, ફળીમાં દાણા ભરાવ શરૂ થાય છે। જીવાત અને રોગથી બચાવ જરૂરી છે। જરૂર મુજબ દવા પોષક તત્વોનો છંટકાવ જરૂરી છે। 90 થી 110 દિવસ પાક તૈયાર પછી પાંદડા પીળા થવા લાગે છે, ફળી સુકાઈ જાય છે। યોગ્ય સમયે કાપણી કરવાથી વધુ ઉત્પાદન મળે છે। મહત્વની સલાહ, સમયસર નીંદણ નિયંત્રણ કરવું જોઈએ। સંતુલિત ખાતર વ્યવસ્થાપન કરવું જોઈએ। પાણીનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ। જીવાત રોગ પર નિયમિત નજર રાખવી જોઈએ। આવી ઉપયોગી ખેતી માહિતી માટે અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો। ખેડૂત મિત્રોને આ વિડિયો શેર કરવાનું ભૂલશો નહીં।